11 વાગ્યા સુધી ઘરના નાના મોટા કામ કરીને મેં કરી મારી સ્કિન કેર, ચોખાનો લોટ, ચણાનો લોટ, હળદર પાવડર અને દહીં, ફેસ પેક લગાવીને આ વોટરમેલનો આનંદ લીધો. ઠંડા ઠંડા કુલ કુલ ભાઈ બજાર ગઈ હતી, શું લઈ આવી? આ વેક્સના પટ્ટા લઈ આવી છું ને આ સાદો વેક્સ છે જેની પેકિંગ બદલાઈ ગઈ છે. હું ક્રીમ વેક્સ પણ રાખું છું ને સાદો વેક્સ પણ રાખું છું. કોઈને આવવું હોય તો આવી શકો છો. હવે કિચનમાં આલી આજે શું બનાવશું? હાલો પાર્લરમાં કસ્ટમર છે, ફટાફટ રસોઈ કરવી પડશે. ટમેટા, મરચા, સિંગદાણા, ડુંગળી, બટેકા બધું નાખીને તુવરદાળ છડિયાદાળ વાળી ખીચડી વઘાર નાખી. રોજ રોજ ખારી ભાત નથી ભાવતા પણ એકલા માટે કાંઈ સૂચતું નથી. હાલો હવે ખીચડીની સીટી કરાવીને પાપડ સાથે મેં એને દાબી લીધા છે. રોજ રોજ મારે શું બનાવવાનું? હું તો કંટાળી ગઈ. પાર્લરમાં આવી ડિટેલનો ક્લીનઅપ કર્યો, સાઇનર કર્યો. 3:30 વાગ્યા સુધી તો હું ફ્રી જ નથી થઈ. પછી એક ગોલો ખાધો, વળી ઠંડી ઠંડી થઈ ગઈ, વળી આ કેરી ખાધી. સાંજે મેં મગનો શાક બનાવી નાખ્યો. મગનો શાક મને પણ ઓછો ભાવે પણ ખાવો પડે. રોજ રોજ શું બનાવવાનું? 11:30 સુધી પણ પાર્લરમાં કસ્ટમર જ હતા. છોરીઓ મને રાતના સૂક કરવા નડે, આઈનિંગ જ હતી.